ને અંદર બધી સાફ સફાઈ થઈ ગઈ છે દિવાળીની. તો હવે છે ને અમારે જો આજે આ બાજુ વારો લેવાનો છે. આ જો અને જો સોનું છે ને સવારના 9 વાગે ગયા હતા ને રાતે 9 વાગે આવ્યા છે રાજકોટથી. વાવ વાવ ये क्या है. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાગી ગયા છે 9:30 અને હવે અમે લાગી ગયા છે કામમાં. સવારે ઉઠ્યા, બ્રેકફાસ્ટ ને એવું કર્યું. આજ તો કપડાં ધોવાની છૂટી છે, ધોવાના નથી. તો જો હવે છે ને કચરા પોતાના કામમાં લાગી ગયા. રૂમમાં ને કચરો કાઢતી હતી. હા, તો કાલ તો તમારો કરવા ચોથ. તો હવે આજે તો સવારમાં ઉઠીને બ્રેકફાસ્ટ ને એવું કરી લીધું છે. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. જોઈએ આગળ શું કરીએ છીએ આજના દિવસમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ટીવી ચાલુ કરો છો? ચીકુભાઈ ક્યારે ને ટીવી ચાલુ બંધ કરે હે કા? હે ટીવી બગડી ન જાય બેટા? હે તો ચાલો ફ્રેન્ડ્સ, અંદર તો છે ને કચરા પોતાને એવું થઈ ગયું ને અંદર બધી સાફ સફાઈ થઈ ગઈ છે દિવાળીની. તો હવે છે ને અમારે જો આજે આ બાજુ વારો લેવાનો છે. આ જો બધો છે ને સામાન આમ તો કચરામાં જવા દેવાનો છે, એટલે બધું વ્યવસ્થિત રાખી દઉં અને બીજી જે રાખવાની વસ્તુ છે એ રાખીને વ્યવસ્થિત ગોઠવી નાખું અને પછી વારી ચોરીને બધી વ્યવસ્થિત કરી નાખું. કાચીકુભાઈ, આજે આપણે આ બાજુ સાફ કરી નાખવું ને? હે કેટલું ગંદુ થઈ ગયું કા? હા, તો ચાલો ફ્રેન્ડ્સ છે ને હું આ બાજુ કરી નાખું સાફ સફાઈ. હા ફ્રેન્ડ્સ, થાકી ગયા ને ફાઇનલી જો અમારું થઈ ગયું છે એકદમ ક્લીન. જો હવે લાગે ને એકદમ ચોખ્ખું. હવે છે ને જે ભંગારમાં જવા દેવાનું છે ને એ રાખ્યું છે. ભંગારવાળા આવે ને એટલે એને આપી દેવું છે. જો ફૂલ તડકો થઈ ગયો છે અહીંયા. તો ઝાડવા નીચે અમે આવી ગયા, કેવું મસ્ત ઠંડુ લાગે અહીંયા. તો ચાલો હવે આ બાજુ તો થઈ ગયું. ખાલી છે ને જ્યાં સીડી નીચે થોડુંક સરખું કરવાનું છે, એ કરીને એટલે પછી દિવાળીની સાફ સફાઈ પૂરી. ચાલો હજી ટાઈમ છે ત્યાં એ કરી નાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને કામ કરીને થઈ ગયા છે ફ્રી. ને જો ટાઈમ થઈ ગયો છે 11:30 વાગી ગયા. ને પછી જો ફ્રેશ થઈ ગયા, હાથ તો ધોઈ સવારે નાહી તો લીધું હતું. અને આ જો ચીકુભાઈએ નાહી લીધું અહીંયા. કા ચીકુભાઈ નાહી લીધું ને? કામ ફિનિશ થઈ ગયું આપણું. હવે શું કરવાનું? હવે રમવાનું કા? તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને રાંધવાની તૈયારી કરીએ. જોઈએ ફ્રીજમાં જે છે ને શાક કરવાનું છે. તો છે ને સવારે ટિફિન કર્યું નથી, કેમ કે સોનુને છે ને રાજકોટ જવાનું હતું ને એટલે ટિફિન કર્યું નહીં.
તો આ જે છે ને જો કોબીજનું વિચારું છું કેટલા ટાઈમથી કોબીજનું શાક કર્યું નથી ને એટલે આજે કોબીજનું શાક કરી નાખું. ચાલો તો હું રાંધી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને વાગી ગયા છે ડાયરેક્ટ સાંજ પડી ગઈ છે અને વાગી ગયા છે 7:30. તો હું આવી ગઈ રસોડામાં રાંધવા. તો જો આજનું મેનુ છે તમને બતાવી દઉં. શાક મેં આ બાજુ બનાવી નાખ્યું. અડદને ચણાની દાળનું છે, જો મિક્સ અડદને ચણાની દાળનું શાક છે. અને આ બાજુ જો રોટલી કરવાની છે તો લોટે બાંધી લીધો ને 2 રોટલા કરવાના. તો પછી મમ્મી કરશે રોટલા, ખાલી રોટલી કરું. તો આવું છે મેનુમાં, તો હું રોટલી કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો રસોઈ થઈ ગઈ અને વાગી ગયા છે 9. અને જો સૌ છે ને સવારના 9 વાગ્યાના ગયા હતા ને રાતે 9 વાગે આવ્યા છે રાજકોટથી. વાવ વાવ, ये क्या है? વાવ, જો રાજકોટથી છે ને મારી ફેવરિટ સ્વીટ લઈ આવ્યા. વાવ, થેન્ક યુ. રજવાડી પેંડા. થાકી ગયા હે? બાઇક ડ્રાઈવ કરી કરી થાકી ગયા. તો હવે એવું છે, ભૂખ લાગી ગઈ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અને મારા માટે છે ને મારા ફેવરિટ રજવાડી પેંડા લઈ આવ્યા રાજકોટથી. તો હવે એમને છે ને મસ્ત મસ્ત જમવાનું આપી દઈએ, કેમ કે મારા માટે મસ્ત મસ્ત સ્વીટ લઈ આવવાની થાકી ગયા છે. તો ચાલો હવે છે ને અમે જમી લઈએ. ચીકુ, ડેડી શું લઈ આવ્યા હે? ચા ચીકુ નહીં બહુ ભાવે હો કા બેટા? એ રાજી થઈ ગયો છે, બાને બતાવવા જાય છે. દાદા બતાવવા ગયા. ચાલો ફ્રેન્ડ્સ, મગફળી શેકું છું, મગફળી ખાવી લઈ. ચીકુભાઈ તું શું લઈ આવ્યો બતાવ તો. જો આમ જો દુકાનેથી કેટલી બધી વસ્તુ લઈ આવ્યો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો ચીકુભાઈ છે ને એના ભાઈની બેગો ગયો ને આટલી બધી વસ્તુ લઈ આવ્યો છે ને ભાઈ મગફળી શેકું. તો ચાલો તમે બધા આવી જાઓ મગફળી ખાવા. વારું પાણી કરી લીધું, પછી અત્યારે જો 10:30 જેટલો ટાઈમ થાય છે, બધા બેઠા હતા તો મગફળી શેકી નાખું. બેની મગફળી છે.